વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે આપેલું બિંદુ દ્વિચલ સમીકરણનો ઉકેલ છે કે નથી ચેક કરતા શીખવાડ્યું. એક દાખલો જોયો હતો. ચાર બિંદુ આપેલા, કયું બિંદુ દ્વિચલ સમીકરણ ઉકેલ થશે અને કયું બિંદુ દ્વિચલ સમીકરણ ઉકેલ નહીં થાય એની સમજ આપેલી. ચાર દાખલા જે બિંદુની કિંમત આપેલ દ્વિચલ સમીકરણમાં મૂકવામાં આવે અને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થાય તો તે બિંદુ ઉકેલ છે. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન ન થાય તો ઉકેલ નથી. હજી એક દાખલો આવો રિવિઝન કરાવું છું, આગળ નવો ટોપિક ચાલુ કરું છું. x પ્લસ 2y બરાબર -2 સમીકરણમાંથી બિંદુ O ઉકેલ છે કે નહીં તે ચકાસો. આપણે ચકાસીએ. ચલો, ચાર બિંદુ 1 2 3 4 બિંદુ પૈકી કયા બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ થશે અને કયા બિંદુ આપેલ સમીકરણનો ઉકેલ નહીં થાય એ ચેક કરીએ. નંબર 1, બિંદુ -3 2 માંથી ખાલી મિત્રો કીધું કે x ની કિંમત કઈ થાય -3, x યા y ની કિંમત કઈ થાય 2 લેતો 3x 2y બરાબર -2, 3 કૌંસમાં -3 વત્તા 2 કૌંસમાં 2 બરાબર -2, 3 -2 નો ગુણાકાર -9 વત્તા 4 બરાબર -2, -9 વત્તા 4 5 વધ્યા સામે -2. તો ડાબા is not equal to જવાબ. માટે -3 એ સમીકરણ 3x 2y બરાબર -2 નો શું છે વિદ્યાર્થી મિત્રો ઉકેલ નથી. ચલો બીજું લઈએ. 3 0 માંથી x બરાબર 3 લઈએ, y બરાબર 0 લે. સમીકરણ કયું આપ્યું છે 3x 2y બરાબર -2. x ની y ની કિંમત મૂકી અંડાકાર જબા સરખા થાય તો ઉકેલ છે. 3 કૌંસમાં 3 વત્તા 2 કૌંસમાં 0 -2, 3 નો ગુણાકાર 9 વત્તા 0 -2, 9 બરાબર -2. નક્કી છે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. માટે 3 0 એ સમીકરણ 3x 2y બરાબર -2 નો ઉકેલ નથી. ત્રીજું 2 4 માંથી x બરાબર 2 y બરાબર -4 લેતો. સમીકરણ કયું છે 3x 2y બરાબર -2. 3
કૌંસમાં 2 પ્લસ 2 કૌંસમાં માઈનસ 4 આમાં માઈનસ 2 તો આપી છે 3 દુ 6 2 ને માઈનસ 4 નો ગુણાકાર માઈનસ 8 માઈનસ 2 બરાબર માઈનસ 2 સરખા આયા વિદ્યાર્થી મિત્રો તો લખી શકો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો શું કહી શકો 2 - 4 એ સમીકરણ 3x + 2y - 2 નો શું છે વિદ્યાર્થી મિત્રો ઉકેલ છે છેલ્લું પ્રેક્ટિસ કરાવો છે 1 માટે x બરાબર a y બરાબર 1 લેતો વિદ્યાર્થી મિત્રો હવે આકલનની ગેરમાન તમે ઘરે પ્રેક્ટિસ કરી છે છતાં હું આજે વધારે પ્રેક્ટિસ કરાય સમીકરણ કયું છે 3x + 2y બરાબર -2 3 1 2 બરાબર -2 3 + 2 બરાબર -2 3 * 2 5 અને -2 તો ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ તો કહી શકો એક અલ્પવિરામ a કે સમીકરણ 3x + 2y -1 નો ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો તમને ઉકેલ શોધતા પણ આવડી ગયા ઉકેલ આ બિંદુ પર ઉકેલ છે કે નથી ચેક કરતા પણ આવડી ગયું તો હવે આ બે ટોપિક અહીં પૂરા થાય ઝડપથી લખી चलो लखी देवा दे नवो दाखलो बनाओ थोड़ो विशेष दाखलो बराबर ध्यान आपो लखी दे आपो बुसी का मतलब चलो दूसरी विद्यार्थी जो एक नोदा बनाओ सरस सरल आदतो आगे છે લખવાનું જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો एक उकेल હોય તો કે શોધો એકદમ નોર્મલ દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉકેલ છે અને કે શોધવાનો તમારે કરવાનું શું એક જ કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં x ની y ની કિંમત મૂકી દેવાની ઓટોમેટિક k મળી જશે અને ક્યારે ઉકેલ હોય શબ્દ વાપર્યો હોય તો ઘણી વે આવું નહીં આપો વિદ્યાર્થી મિત્રો ઘણી વે આવું નહીં આપો પણ આવું કે છે 2 1 આવું કે જો 2 1 સમીકરણનો ઉકેલ હોય તો કે શું 2 1 નો મતલબ શું x ની કિંમત 2 અને y ની કિંમત 1
આ રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો યાદ રાખજો, ડાયરેક્ટ x y એવું કિંમતો આપી હોય તો પણ અને બિંદુ આપ્યો હોય તો પણ આપણે એક જ કામ કરવાનું, પહેલી કિંમત x સમજવાની, બીજી કિંમત y સમજવાની. ચલો 2 કૌંસમાં 2 3 કૌંસમાં 1 બરાબર k, 2 × 4 + 3 બરાબર k. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? k બરાબર 7. નોર્મલ દાખલો લખી દો. લખી રહ્યા તો હવે નવો ટોપિક આ આપણો ટોપિક નવો ચેપ્ટર નો નવો ટોપિક. ચેપ્ટર નો આખો નવો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ. દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ત્રીજા ચેપ્ટરનો આલેખ પોથી લાવવા કીધી હતી. જો તમે આલેખ પોથી લાયા છો તો એ આલેખ પોથીનો ત્રીજા ચેપ્ટરના પણ દાખલા છે, ચોથા ચેપ્ટરના પણ દાખલા છે, અને પાછળ કોઈ ઓકડાશાસ્ત્ર આવશે તો એ ઓકડાશાસ્ત્ર ચેપ્ટરના પણ દાખલા છે. તો આમ જો તમે આલેખ પોથી ન લાયા હોય તો છૂટા આલેખ પણ તમારી પાસે હશે એવું આપણે સમજીએ. અને એ આલેખનો આપણે ત્રીજા ચેપ્ટરની માફક યામ સમતલનું 4 ચરણોમાં વિભાજન કરતા તમે શીખવાડ્યું. આડી સંખ્યા રેખા દોરો એ x અક્ષ, ઊભી સંખ્યા રેખા દોરો એ y અક્ષ, અને બંને અક્ષો દ્વારા યામ સમતલનું 4 ચરણોમાં વિભાજન થતું હતું, યાદ આવતું હતું. આ આલેખનો ઉપયોગ કરીને હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ શીખવાનો છે. મેં તમને કહી દીધું, જેમ સુરેખ સમીકરણનો આલેખ રેખા છે તેમ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ પણ રેખા છે. પણ આલેખ દોરવો હોય તો 3-4 બિંદુઓની જોડીઓ તો બનાવવી પડશે. મેં તમને ઉકેલ સૂત્ર શીખવાડી દીધા, જોડીઓ બનાવવા શીખવાડી દીધી. ગઈકાલે આપણે દરેક સુરેખ સમીકરણ 4-4 જોડીઓ બનાવી દીધી. તો એવી 3-4 જોડીઓ આપણે બનાવવાની અને પછી આપણે એનો આલેખ દોરીશું. આલેખ હંમેશા રેખા હશે, પણ કેવા પ્રકારનો આલેખ આવશે? શું આલેખ બંને અક્ષો છેદશે? શું આલેખ એક અક્ષને છેદશે? શું આલેખ અક્ષનું નહીં છેદે? શું તમારો આલેખ ઉગમ બિંદુ પસાર થશે? એ કોના ઉપર આધાર રાખશે? આપણને આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ પર આધાર રાખશે. તો આપણે આજે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ જોઈ રહ્યા છીએ. પહેલો એક નીચે આપેલ આ હેડિંગ માનીશું. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરો. એમાં પહેલું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન આપજો. પહેલું સમીકરણ છે x + y = 4. આનો આ તમને આલેખ દોરતા શીખવાનું છે. x + y = 4. આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ મારે તમને શીખવાનું છે. આલેખ દોરવો છે તો તમારે મિનિમમ 3-4 જોડીઓ બનાવી પછી ઉકેલો શોધવા પડશે. 3-4 ઉકેલો શોધી દઈશું તો એ તમારા આલેખ દોરવામાં સરળતા છે. જોડીઓ બનાવવા તમે ગમે તે કિંમત પસંદ કરી શકો. પહેલી પસંદ કરો
x બરાબર 1 લેતો 1 પ્લસ y બરાબર 4 y બરાબર 4 માઈનસ 1 કેટલા આયા વિદ્યાર્થી મિત્રો 3 તો પહેલો ઉકેલ કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો xy બરાબર 1 અને x બરાબર 0 લેતો 0 પ્લસ y બરાબર 4 તો y કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો 4 તો બીજો ઉકેલ કયો આવ્યો xy બરાબર 0 ને 4 x બરાબર -1 લેતો -1 વત્તા y બરાબર 4 y બરાબર 4 વત્તા 1 કેટલા y બરાબર તો વિદ્યાર્થી મિત્રો ઉકેલ કયો આવ્યો xy કેટલા આવ્યા -1 5 હજી પણ x બરાબર 2 લેતો મૂકી દો 2 પ્લસ y બરાબર 4 y બરાબર 4 2 કેટલા આવ્યા 2 તો ઉકેલ કયો આવ્યો વિદ્યાર્થી મિત્રો xy બરાબર x ની કિંમત 2 લીધી y ની કિંમત 2 લીધી કેટલા ઉકેલ આ શોધ્યા આપણે 1 2 3 4 શોધ્યા વિદ્યાર્થી મિત્રો તો ચારે ચાર ને બોક્સમાં લઈ લેવાના બોક્સ બનાવી દેવાનું ઉકેલ ને બોક્સ લઈ લેવાનું x અને y પહેલો ઉકેલ કયો છે વિદ્યાર્થી મિત્રો 1 3 x ની કિંમત 1 અને y ની કિંમત 3 બીજો ઉકેલ કયો છે વિદ્યાર્થી મિત્રો 0 4 0 4 ત્રીજો ઉકેલ કયો છે વિદ્યાર્થી મિત્રો -1 5 અને ચોથો ઉકેલ કયો છે 2 હવે આપણી પાસે આલેખ દોરવા માટેના જરૂરી 4 ઉકેલો આવી ગયા હવે હું આલેખ દોરતો શીખવાનું આ ખ્યાલ આવે બીજું તમને સમીકરણ પર 4 ઉકેલ શોધી આકાર તમે શીખવાડ્યા છે શોધતા તો એવા 4 ઉકેલ શોધી અને બોક્સમાં મૂકી દીધા હવે આપણે આલેખ દોરીએ આલેખ દોરવાનું કામમાં આપણે કયું ત્રીજા ચેપ્ટરનું આ y અક્ષ આ x અક્ષ આ y અક્ષ વિદ્યાર્થી મિત્રો આલેખ પૂરી નોંધાયો લઈ લેજો અથવા ટૂંકા આલેખ લઈ લેજો અને આવી રીતના બધા જ આલેખો x અક્ષ અને y અક્ષ પૂરી કરજો અને બંને અક્ષો જો છે તો ઉગમ બિંદુ x અક્ષની જમણી બાજુ ધન કિંમતો આવો તમે શીખવાડ્યો 1 2 3 4 જેટલા બને એટલા 6 y અક્ષની ઉપર ધન આવે 1 2 3 4 ને 5 x અક્ષની ડાબી બાજુ x અક્ષ y y ડેશ દેખાવ એ x અક્ષ કહેવાય x અક્ષની ડાબી બાજુ ઋણ આવે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 y અક્ષની નીચેના ભાગમાં ઋણ આવે ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 ને કમ્પ્લીટ चलो पहली जोड़ी 1 3 मतलब x से आगे धन y आगे धन धन कया चरण में विद्यार्थी મિત્રો હવે ત્રીજા ચેપ્ટર શીખ્યા બંને આમ ધન હોય પહેલા ચરણમાં આવે ન આવે x ની કિંમત 1 y ની કિંમત 3 x ની કિંમત 1 અને y ની કિંમત 3 ચલો આટલા આવશે x ની કિંમત 1 અને y ની કિંમત 3 અહીં લખી દો 1 3 પછી 0 છે 0 x ની કિંમત 0 અને y ની કિંમત 4 x એમ 0 હોય y ની કિંમત આપ્યો તો એ જવાબ y અક્ષ પર આવે y અક્ષ પર ઊભી લાઈન પર આવે તો અહીંયા આપણે અહીંયા આવશે 0 અને 4 0 4 જો x ની કિંમત આપી હોય y નો આપ્યો તો x અક્ષ પર આવે અને x નો આપ્યો y ની આપ્યો તો y અક્ષ પર આવે -1 ऋण धन ત્રીજા ચરણમાં આવે ऋण 1 5 x ની કિંમત ऋण 1 y ની કિંમત 5 આટલા આવશે વિદ્યાર્થી મિત્રો આટલા આવશે ઋણ 1 5
પછી બે બે બંને ધન x સામે ધન y સામે ધન x સામે ધન y સામે ધન તો પહેલા શરતમાં આવે બે બે અહીંયા x ની કિંમત 2 y ની કિંમત 2 બે અને બે હવે તમારે શું કરવાનું ફૂલ પટ્ટી ખરાવવાની ફૂલ પટ્ટી ખરાઈ અને શું દો દેવાની વિદ્યાર્થી મિત્રો રેખા દો દેવાની આપણે શું દો દેવાની રેખા દોરી દેવાની આ રેખા દોરી આ તમારી રેખા દોરી અને એ રેખા ઉપર સમીકરણનું નામ લખજો જે રકમ હોય કઈ રકમ હતી આપણી x y 4 x y બરાબર આ તમને સમીકરણ ઉપરથી આલેખ દોરતા શીખવાડ્યો શું આ આલેખ બંને અક્ષો છેદે છે વિદ્યાર્થી મિત્રો આ આલેખ એટલે કે આ રેખા x અક્ષને છેદે અને y અક્ષને છેદે છે તો આ થયો x y 4 નો આલેખ સરસ રીતે આપણને દીધો અને આલેખ દોરી દો આવતીકાલે જ્યારે તમે ઓનલાઈન YouTube પર જોવો ત્યારે આલેખથી લઈને બેસજો x અક્ષ y અક્ષ કમ્પ્લીટ કરજો તો તમને થોડી તકલીફ ઓછી થશે લખી દો